નંબર 2 છે. ઓકે થેન્ક યુ. હા આંટી. હા જય જિનેન્દ્ર. શું પ્રતિક તમારો ફોન કાપે છે? પણ આંટી ફોન તો પ્રતિકના હાથમાં જ છે તો કઈ રીતે? એ ચાપલી. હા મમ્મી. અરે હા જય જિનેન્દ્ર. હા હા અરે તમારા બંને હાથમાં બેગ્સ હતા એટલા માટે. હા હા અમે સ્ટેશન પર પહોંચી ગયા છે. હા અમદાવાદ પહોંચીને ફોન કરો. હા મમ્મી. હા જય જિનેન્દ્ર. અચ્છા તો આપણા બંને બેગ તારા હાથમાં હતા. ઘરથી અહીંયા સુધી હું લાવી ને બધું ક્રેડિટ લઈ જા તું. અરે હા હા મારી માં સોરી બસ. શું શું ચાલે છે તારા ફોનમાં? ફોનમાં અરે ફોનમાં હું વેબ સિરીઝ જોઈ રહ્યો છું. કાલે રાત્રે પહેલા એપિસોડમાં હતો અને અત્યારે ચોથી સિઝનમાં પહોંચી ગયો છું. શું ગજબની વાર્તા છે, શું સસ્પેન્સ સ્ટોરી છે, જબરજસ્ત. અચ્છા એવી કેવી સ્ટોરી છે? સ્ટોરી એમાં એવું છે કે બે મિત્રો સ્પેનના એક સિટીથી બીજા સિટી તરફ ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા છે, પરંતુ તેઓને ખબર જ નથી કે એમની સાથે એક સિરિયલ કિલર પણ ટ્રાવેલ કરી રહ્યો છે. શું સિરિયલ કિલર? હા દેખાવમાં એકદમ સાધારણ આપણા જેવો જ, પણ એમની પાસે એક બ્લુ કલરની ટ્રોલી બેગ હોય છે જેમાં એક પછી એક લોકોને ખાસ 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 પ્રતિક એકચ્યુઅલી એક્સક્યુઝ તમે અમદાવાદ સાઈડ જઈ રહ્યા? ના ના બિહાર જાવ છો. આવું છે તમે? અરે ભાઈ પ્લેટફોર્મ નંબર 2 પર હમણાં કઈ ટ્રેન આવી રહી છે? અમદાવાદ એક્સપ્રેસ. પણ અમદાવાદ જ જઈશ ને તો. હા ભાઈ તો તમે પણ હમણાં કોઈને ફોનમાં જય જિનેન્દ્ર બોલ્યા તો તમે બંને પણ જૈન છો? હા હા હાય હું નિશા. જય જિનેન્દ્ર હું વિરાંશ. જય અને જિનેન્દ્ર. તમે જે સિરીઝની વાત કરો છો ને એ સિરીઝમાં કિલર પેલો બ્લુ ટ્રોલી વાળો પેસેન્જર નહીં, પરંતુ જે આટા મારતો હોય છે ને એ ટીસી હોય છે. ઓહો તો આ કન્ફ્યુઝ આ બાય ધ વે અમદાવાદમાં કઈ બાજુ? અમદાવાદમાં મહુડી. મૌરી આ એ સ્થિતને પ્રસાદમાં સુખડી મળે છે અને જ્યાંના દેવ ભૂત પ્રેત ભગાડે છે એવી માન્યતા છે. તમે પણ થાપ ખાઈ ગયા ને? અરે આ તીર્થ સ્થળ ફક્ત સુખડી અને ભૂત પ્રેત માટે જાણીતું નથી. આ તીર્થ સ્થળ પાછળ એક અદ્ભુત મહાપુરુષની એક અદ્ભુત ગાથા રહી છે, જેમણે પોતાના જ્ઞાન, ધ્યાન અને વિચારથી આ સમગ્ર સમાજની કાયાપલટ કરી નાખી છે. એમણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા સમજાવી છે. ભેદરેખાને આ પાર છે અંધકાર તો આ પાર છે રિવોલ્યુશન. આ વાર્તા છે એક ધાર્મિક રિવોલ્યુશનરી. ગ્રેટ. આ બાય ધ વે હું જે સિરીઝ જોઉં છું એ પણ સ્પેનની નંબર 1 મિસ્ટ્રી થ્રિલર સિરીઝ છે. મને તો ફરીથી આ જોવી ગમશે. હા ભાઈ. પ્રતિકભાઈ તમે જે વેબ સિરીઝની વાત કરો છો ને એમાંથી મને એક વાત યાદ આવે છે કે એક દિન એવો આવશે જ્યારે એક ખંડની વાત બીજા ખંડ ઘડી ભરમાં લાવશે. ઘરમાં રહ્યા વાતો થશે પર ખંડ ઘર સમથાવશે. આવું નથી કહેતો. આ એ મહાપુરુષ કહે છે કે ભવિષ્યમાં સાયન્સ અને ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ જશે કે હજારો કિલોમીટર દૂર રહેલા સ્પેનની વાર્તા તમારા સુધી ઘડી ભરમાં પહોંચશે. અને તમે જે ટ્રેનમાં બેસીને વેબ સિરીઝ જોવો છો એ એનું પરિણામ છે. આ ભાઈ આ વાત તો જગજાહેર છે. આમાં મોટી વાત શું છે? મોટી વાત એ છે પ્રતિકભાઈ કે આ ભવિષ્યવાણી એ યુગ દ્રષ્ટાએ આજથી 111 વર્ષ પહેલા કરી હતી. જ્યારે અડધા ભારતે વીજળીનો પણ અનુભવ નહોતો કર્યો ત્યારે એમણે સાયન્સ અને ટેકનોલોજીના ફ્યુચરની વાત કહી હતી. હવે બીજી વાત છે એ સાંભળો કે સાયન્સની વિદ્યા વડે શોધો ઘણી ખીલવાશે. આ ગુપ્ત જે જાહેરમાં અદ્ભુત વાતો જણાવશે. જો આજે કંઈ પણ ગુપ્ત નથી. મારી તમારી આપણા બધાની જિંદગી ઇન્ટરનેટ પર જગ જાય છે. આજે કોઈ ક્યાંય પણ જઈ શકે છે, પોતાની વાત રાખી શકે છે અને પોતાનો હક હાસિલ કરી શકે છે. બીજી વાત કે એમણે એક પણ બહુ સરસ વાત કહેલી હતી કે આજે રાજા સફળ માનવી થશે. આજેનો રાજા સફળ માનવી થશે, અન્ય કોઈના રાજા કહેવાશે. હુનર કળા અદ્ભુતનું કામ સમર્પણ થશે. એમણે એક ઓર ભવિષ્યવાણી કરી હતી કે ભારત દેશ જ્યારે આઝાદી નહોતી મળી ત્યારે એમણે કહી હતી કે આજે ભારત દેશ જ્યારે એમાં લોકશાહી થપાશે, રાજાશાહી ખતમ થશે અને આજે આપણે લોકશાહીને 78 વર્ષ પૂર્ણ થયા. જુઓ ભાઈ આ બધું સાંભળવામાં બહુ ફેસિનેટિંગ લાગે છે, બટ ઇટ સીમ્સ ઇમ્પોસિબલ કે કોઈએ 100 વર્ષ પછીની ઇવેન્ટ્સને પ્રિડિક્ટ કર્યું. પ્રતિકભાઈ તમને મારી વાત પર ભરોસો નથી. હું તમને કંઈક બતાવું. આપણા 73મા સ્વાતંત્ર્ય દિનના દિવસે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ મહાપુરુષ વિશે શું કહે છે સાંભળો. गुजरात में एक तीर्थ क्षेत्र है महुड़ी करके, उत्तरी गुजरात में है. वहां एक जैन मुनि हुए. अब वो किसान के घर में पैदा हुए थे, किसान थे, खेत में काम करते थे, लेकिन जैन परंपरा के साथ जुड़ करके वे
विकसित हुए, जैन मुनि बने। करीब 100 साल पहले वो लिख करके गए हैं। उन्होंने लिखा है, बुद्धि सागर जी महाराज ने, उन्होंने लिखा है कि एक दिन ऐसा आएगा जब पानी किराने की दुकान में बिकता होगा। आज हम पीने का पानी किराने की दुकान से लेते हैं। વાવ ઇન્ટરેસ્ટિંગ. પણ તમે કઈક ધાર્મિક રિવોલ્યુશનની વાત કરતા હતા, એ સંભળાવો ને. પણ એ વાર્તા બહુ મોટી છે, તો આપણી જર્ની ક્યાં નાની છે? તો ચાલો પછી શરૂથી જ શરૂઆત કરીએ. ચાલો. તો આજથી લગભગ 100-125 વર્ષ પહેલા આપણો સમાજ જ્યારે ભયાનક પરિસ્થિતિ વચ્ચે ફસાયો હતો, શ્રદ્ધાના સૂરજ પર અંધકારના વાદળો છવાયા હતા, ત્યારે શ્રદ્ધાને જોને વાગ્યું છે તાળું, અંધશ્રદ્ધાનું ચાલ્યું ગાડું, ભૂત ભુવાનું છે ઉમટ્યું ભાડું, ખોવાયું ઈશ્વરનું નામ ઉપાડું. ચાલ બેસા અગ્નિની ચિતા પર. ના, હું નહીં બેસું. કેમ? ના, હું નહીં બેસું. તારો ઘરવાળો તો મરી ગયો છે ને, તો તું શું કરીશ જીવીને? તારે પણ મારું પડશે. ચાલ બેસ. પ્રથા પણ જુઓ ખેલી રહી છે માણસ સાથે ચેસ. આજે શ્વાસો પડવારમાં થઈ જશે કાળી ડિબાંગ મેસ. इस्लाम में सरकला તું મારો ધર્મ પરિવર્તન નહીં કરે. हाँ तो मार या! એટલું હવે ખુદ સાથે લડવું એના કરતા છે સારું એકલા રડવું. એક વાર છે મારે ખુદને મળવું, છે મારે સુખને આંખથી પકડવું. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ઉભા રહો, પાછા વળી જાઓ, પાછા વળી જાઓ. કેમ ભાઈ? આ નીચી જાતિનું શમશાન નથી. છૂત અછૂતની માયા ઝાડમાં અટવાય છે આ માણસ. આજે માણસને અડકીને ફફડાય છે આ માણસ. તમારી વસ્તુ આવી ગઈ છે સાહેબ. હલો ઝટપટ કાકા, મારી વસ્તુ. લક્ષ્મી કહી પૂજે જેને, લક્ષ્મી માટે વેચે એને. મન જ્યારે સૌનું મેલું, મનની વાત કેવી કોને? ઉપરને ખીલવા દો, ઝાકરને ઝીલવા દો. અરે નહીં ચૂંથો એને, બાળપણ એનું જીવવા દો. આવા અજ્ઞાનના ઊંડા અંધકાર વચ્ચે વિક્રમ સંવત 1930 મહાવદ 14 ની રાત્રિ એટલે કે મહાશિવરાત્રીની રાત્રિએ જન્મ થયો એક ધર્મ પુરુષનો. અંબાબાઈ, એ હું થયો? અરે શિવાબાઈ, તમે અંબાબાઈ ક્યાં છે? આ હાથ સારું થઈ ગયું છે ને? અંબાબાઈ તો ખાટલે આરામ કરે છે. કાલ રાત્રે પુત્ર રત્નનો જન્મ થયો છે. હે દાતા, મહાશિવરાત્રીની રાતે પુત્રનો જન્મ. ચૂપ ચૂપ જીવે અંબાનો વીર. હા બહુ બેટા, બરાબર શિવરાત્રીના રાત્રે 12 વાગે ઉતર્યો છે. હા, એનું મોઢાનું તેજ તો જો, એની આંખોની ચમક તો જો, એકદમ અંબાબાઈ પર ગયો છે. ના ના,
શિવાભાઈ પર ગયો છે હો. તો સારું. નજર ના લાગે એને. પ્રભુ તને ખૂબ ખુશ રાખે દીકરા. બહુ બેટા છાશ તો ઓલવી નહીં, દોરું બનાવ્યું છે, લેતા જજો હો. હા એ હમણાં લે બાપજી, અમે તો ગભરાઈ જ જતા. હા હાપે તો એવો બરડો લીધો તો અમને તું હમણાં જ અમારા છોકરાના સારું થશે ભગવાનનું કે મારા છોકરાનો જીવ બચી ગયો. કહેવાય છે ને, જેને રામ રાખે એને કોણ ચાખે. અરે આ તો હરીએ હાચવી લીધો મારા લાલ. એ સાપ બરડો લેવા નહોતો આવ્યો. એ સાપ આ સૂર્યના તાપથી એને છાંયડો દેવા આવ્યો હતો. છાયડો? હા, આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. આ બાળકની અંદર મહામાનવ બનવાના બધા જ ગુણ છે. એનું ભાગ્ય એના કપાળ પર ખંડો ગંગોડાઈને બેઠું છે. જો સાંભળો, મને હતું જ. કે મારું સોરું ભાગ લઈને જ આવ્યું છે. હા, ભાગ્ય નહીં, સૌભાગ્ય. એ પણ આપણા સૌનું. શિવા, તારી ખેતી પાકી ગઈ છે ભાઈ. હા, આ બાળક તારા ખોરડાને મંદિર બનાવશે. બાપજી, અમારે તો બસ આનું જીવન સુધરે ને એટલું જ ઘણું થયું. હા બાપજી, તમે આયા છો ને તો આ સોરાનું નામ રાખતા જાવ ને. શિવા, જેનો જન્મ આ ધરા પર ધર્મની ધજા અને જ્ઞાનના નેજા ફરકાવવા માટે થયો હોય, એનું નામ હું શું રાખું? પણ તમે આટલો આગ્રહ કરો છો તો એક નામ મને સૂજે છે. શું બાપજી? હા, આ બાળક ધર્મના પ્રચાર માટે અને લોકોના ઉદ્ધાર માટે ફરશે. અને કહેવાય છે ને, જે ફરે છે એ ચરે છે. એટલે માતા બહુચરના આશીર્વાદથી આ બાળકનું નામ બેચર રાખી શકાય. બાપજી, હું તમને તમારી દક્ષિણા આપું. અરે ના શિવા, ના. આ શું બોલે છે? અરે મંદિરમાં દક્ષિણા અપાય, લેવાય નહીં. અને તારા બાળકના દર્શન થયા એનાથી મોટી વાત શું હોય? આજે ભલે આપણે એનું નામ રાખ્યું છે, પણ ભવિષ્યમાં એ ધર્મનું નામ કરશે. शिवदास, तेरा बालक बड़ा भाग्यशाली है. आगे चलकर वो बहुत बड़ा महात्मा बनेगा. बोलो बहुचर मात की जय. जय आद्या शक्ति मां, जय आद्या शक्ति, अखंड ब्रह्मांड दीपाव्य, अखंड ब्रह्मांड दीपाव्य. અરે બેચર, આ તો શું કરી રહ્યો છે? આરતી. અને આરતી કરતા કરતા શું ગણગણી રહ્યો છે? કઈ નહીં, જેમ તું હોટ હલાવતી હોય છે એમ હું પણ હોટ જ હલાવું છું. પણ બેટા, હું તો ભગવાનને પ્રાર્થના કરી રહી છું. ભગવાનની પ્રાર્થના? હા. તો મને પણ શીખવાડ ને. એમ તો આવ, બે હાથ જોડી માથું નમાવી પૂર્ણ નમ્રતાથી ભગવાનને રોજ કહેજે કે હે પ્રભુ, તમે તો સર્વજ્ઞતાની મૂરત છો. હે પ્રભુ, તમે તો સર્વજ્ઞતાની મૂરત છો. મને સારો કરજો, ડાયો કરજો. મને સારો કરજો, મને પણ બા, હું તો પહેલેથી જ ડાયો છું ને. અરે હાની મારા લાલ, તું તો બહુ ડાયો છે. તો ભગવાનને કહેને કે તને હજુ ડાયો કરે. ભગવાન, મને હજુ ડાયો કરજો. મને બળ દેજો, વિદ્યા દેજો. મને બળ દેજો, વિદ્યા દેજો. તમારા બાળને બુદ્ધિનો સાગર બનાવજો. તમારા બાળને બુદ્ધિનો સાગર બનાવજો. એ હેડો હેડો બેચર ભાઈ, ખેતરે હુવા નહીં જવું? જાઉં છે. ખેતરે હુવા જાઉં છે. ખબર નહીં હો, ખેતરે હુવાની વાત આવે ત્યાં તો તાજો માજો કેમનો થઈ જાય. બેટા બેચર, ખેતરે હુવા જવાનું જ, ફરવા નહીં. બાપુજી, મને આકાશ નીચે હુવાની બહુ મજા આવે. ઊનું બિસાનું ઠંડો પવન,
ને ઉપર આકાશમાં પાછા ટમટમતા તારલા. બેટા આજે તો પાછી પૂનમય છે. પૂનમ? હા પણ બાપુજી, આટલો મોટો ને ભારત ચંદ્રમા આકાશમાં કોને ચોટાડ્યો હશે? બેટા જેણે જગત બનાવ્યું ને એને, આપણા બધાયના ભગવાન. તો ભગવાન પણ બહુ મોટા અને જબરા હશે નહીં? તોય આવડા મોટા ભગવાન આપણને આકાશમાંથી કેમ દેખાતા નહીં? બેટા એ બધાયને ના દેખાય. જે પાપ ના કરે ને માત્ર પૂન કરે ને ઈઓને જ દેખાય. પાપ? પાપ બેટા જેમ કે જૂઠું બોલવું, ચોરી ચકારી કરવી, વડીલ શિક્ષકોને ગાળો આપવી, આ બધાયને પાપ કહેવાય. અને પાપ કરો ને તો પેલો જમ મહારાજ આવીને નરકમાં પછાડી દે અને ત્યાં પછી બધા જ પાપોનો બરાબર હિસાબ થાય. ના 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 ના, મારે નરકમાં નહીં જવું. હું કોઈ દાડો જૂઠું નહીં બોલું, ચોરી નહીં કરું, નાના મોટા બધાનો આદર કરીશ. કોઈ દાડો કોઈને દુખી નહીં કરું. તો પછી તો પેલો જમણો ના આવે ને? ના આવે. પાપ ના કરો ને માત્ર પૂન કરો ને તો ભગવાન મળી દૂર આકાશમાંથી દેવ વિમાનમાં. બાપુજી, મને આ ભગવાન ક્યાં મળ્યા? મારે એમને મળવું છે. બાપુજી 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 બાપુજી, ભગવાન ક્યાં મળે? બાપુજી બાપુજી, ભગવાન! આ આકાશમાં જેટલા તારલા છે ને એનથી વધારે પુણ્ય કરીશું. આ ઝાડ ઉપર જેટલા પાંદડા છે એટલા જ સદગુણો કેળવીશ. ધરતીનું ને આકાશનું જેટલું કદ છે મારા માતા પિતાનું તેટલું જ કદ ઊંચું કરીશ. તો પછી તો તમે મને મળવા આવશો ને ભગવાન? હું હંમેશા ચંદ્રમાની જેમ શીતળ અને કોમળ રહીશ. જેમ પુષ્પોની સુવાસ હોય છે એમ મારી પ્રાર્થનામાં સુવાસ હશે. તો મને મળવા આવશો ને ભગવાન? આ ફૂંકાતા પવન સાથે એક કાગળ મોકલું છું. દેવ વિમાનમાં બેસીને મને મળવા આવશો ને ભગવાન? હું રાહ જોઉં છું. આવજો હો. આવો હતો અમારો બેચર. 8 વર્ષની ઉંમરે બાળક બેચરને શ્રી માળીવાડાની ધનેશ્વર પંડ્યાની ગામઠી શાળામાં નામ નોંધાવ્યું. હવે એ સમયમાં કણબીઓ 2 આંકડા પાડતા શીખે એટલે ભઈઓ ભઈઓ. પણ આપણો આ બેચર તો 40 આંકડા પાડતા શીખ્યો. આ કણબીના છૈયાએ પહેલી ચોપડી પહેલા નંબરે, બીજી ચોપડી પણ પહેલા નંબરે અને ત્રીજી ચોપડી પણ પહેલા નંબરે પસાર કરી. ઈસવીસન 1889 નો ઉનાળો વીતતો હતો. જાણે કે દેવલોકના સર્વ દેવો શુભ યોગના સર્જનાર્થે ભેગા થયા હોય એવી સોનેરી સાંજ ઢળી હતી. અને એ દિવસે સોનેરી અક્ષરે ઇતિહાસના લેખ લખાવાની શરૂઆત થઈ. હેડો હેડો બેચરભાઈ, ઘેર નહીં જવું? જવું છે બાપુજી, જવું છે. હેડો ઘેર જાઉં, તું આવી જજે. બાપુજી, બાને કહેજો કડક સા મેલે. તું જઈને કહી દેજે ને. એ નાગજી, એટલે ભાઈ તું પાછો આવી ગયો. તને કેટલી વાર કહેવાનું કે ભાઈ પેલા વાસરદાનું પેટ ભરવા દે, પછી તમે તમારે છે ને હંધુય દૂધ લેવું એટલે લેતો જશે. પણ તું સમજતો નથી. હવે કામ કરશે, કાલથી ના આવતો વાલા કહી દઉં છું. તું વિચારશે બેસર. અરે આવ દયા, આવ મારા દોસ્ત. દયા મને એક વાત કે આ માના ધાવણ ઉપર પહેલો હક કે ના સોરાનો હોય કે ના હોય? હોય કે ના હોય? હોય જ છે. હોય જ ને ભાઈ, હે ને? તો ભાઈ ધાવતા વાસરદાને એની માતાથી દૂર કેમ ન કરાય? તું જ કે કરાય? અલ્યા ન કરાય. ન કરાય ને? તો પછી એટલે ભયા તો એવી વાત થઈ કે ઘરના સોરા બિચારા ઘંટી સાટે અને બહારના ને આટો મળે
લ્યો ભાઈ, આ તો કેમનો ન્યાય છે ભાઈ? જરાય નહીં ભાઈ. ભેંસ નીકળી છે, ભેંસ. અરે ઊભા થઈ જાઓ, વચ્ચોવચ્ચ બેઠા છો, ભેંસ નીકળી છે. અરે આ ભેંસ છે ને, ભેંસ છે, ભાદરવા ચરાની ભેંસ છે. એની અડફટમાં આવીશું તો સીધા સ્વર્ગ ભેગા થઈશું. એ હાલો હાલો. એ હાલ બેચર હાલ, આ તો સિંગડા મિક્સ આવે છે. હાલ 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 હાલ. અરે આ તો જો, આ કોણ છે? અરે મારા એ સાધુ મારે તો વચ્ચો વચ્ચો હા, મારે બેટા આવ્યા તો જીવ ગુમાવશો. ખસી જાઓ. અરે આ બાજુ આવી જાઓ. અરે આ બાજુ. અરે સાધુ મહારાજ ખસી જાઓ, પેલી ભે આવે છે. અરે સાધુ મહારાજ ખસી જાઓ. અરે પેલી નાયા ઉપર અંદર લાકડી આવશે. અરે સાધુ એ પેલી ભે આવે છે. અરે ભેંસ છે. અરે આ તો આપણો શિવમભાઈ પટેલ નો દીકરો છે, બેચર. એને જબરો પરાક્રમી. માની ગયો આજે તને. માની ગયો ને? માની ગયો. મહારાજ પ્રણામ મહારાજ. મહારાજ તમે ઠીક તો છો ને? આ ક્યાંય વાગ્યું તો નહીં ને તમને? ભાઈ, કોઈ પ્રાણીને આવું ના મરાય. પ્રાણી એક અબોધ જીવ છે. તમારા ફટકાથી તેના આત્માને કેટલું દુઃખ થયું હશે. મહારાજ આ ભેણની જાત તો રોલી કહેવાય. જેને ના મારી હોત ને તો તમે ક્યાંય ફેંકી દીધા હોત. એ મને મંજૂર થાય. ભાઈ, જીવ તો સૌનો સરખો જ ને. મારી આત્માએ માનવ વેશ ધારણ કર્યું છે, તો એની આત્માએ પ્રાણીનો વેશ. પણ આત્મા તો આત્મા જ છે. આપણી જેમ તેને પણ સુખ દુઃખ થાય છે. તો મહારાજ આ શરીર અને આત્મા જુદા જુદા? હા, શરીર તો પૂતગલ છે, જ્યારે આત્મા શાશ્વત છે. અને અનંત કાળથી આ આત્મા ના જાણે કેટલા શરીર બદલતું અહીં સુધી પહોંચ્યું છે. એટલે કીડી હોય કે હાથી, માનવ હોય કે માછલી, ભૂમિ પર જામેલા લીલ હોય કે આકાશમાં ઉડતા પક્ષી, આપણે બધા સરખા જ છીએ. મહારાજ મને તો થયું કે આ તમારો જીવ બચાવીને મેં તો પુણ્યનું કામ કર્યું છે. દેવાન પ્રિય, અમે તો સાધુ છીએ. અમારા નિમિત્તે કોઈ જીવને દુઃખ થાય એ અમારો ધર્મ નથી. આ તે કયો ધર્મ છે જે પોતાની જાત કરતા પારકાની વધુ ફિકર કરવાનું કે છે? મહારાજ તમારો ધર્મ કયો છે? ભગવાન મહાવીરનો ધર્મ. પણ મહારાજ, આ ભાઈના બળના કારણે જ આજ તમે સુરક્ષિત છો. એમના વખાણ કરવાની જગ્યાએ તમે એને સલાહો આપો છો. અમારો ધર્મ બાવડાના બળને નહીં, આત્માના બળને નિરખે છે. મારનાર મોટો નથી, તારનાર મોટો છે. આ બળના શું વખાણ કરો? આ બળથી કંઈ તમારું કલ્યાણ નહીં થાય. મહારાજ આ શું કહું ને, તો આ હંધી વાતો મારા માટે નવાઈની છે. મેં આ સુધી આવી બળની વાતો ક્યારેય નથી સાંભળી. મહારાજ તમારું નામ શું છે? રવિ સાગર. તમે ઠીક તો છો ને ભાઈ? હે ભાઈ? ક્યાંય વાગ્યું નથી ને તમને? ના ભાઈ ના. હવે ભાઈ આટલું બધું બળ હવા છતાંય કઈ કામનું નહીં. તો ભાઈ આ બળ કઈ ખોટું છે? અરે ભાઈ, તમારી પાસે જે બળ હતું એ તો પેલી ભેંસ પાસે હતું. જો તમે એને એકાએક રોકી ના હોત તો તમને હરાવી દેત. તો પણ
હવે આ મહારાજને પેલી ભેંસી બસાવી શક્યો. એટલે બાવળાના બળ સિવાય બીજું કોઈ બળ હોવું જોઈએ એમ? હા, આ મહારાજે કહ્યું ને કે બધા જીવ હરખા હોય છે. હા તો જેમ મને આત્માનું બળ છે તેવી રીતે એને પણ આત્માનું બળ હશે જ ને. નહીં એટલે આ શરીરનું બળ કેવડું છે તો આ બાવડા જોઈને ખબર પડી જાય, પણ આત્માનું બળ કેવડું છે એ કેમ ખબર પડે? કોને? તમને કે ભેંસને? એલા ભાઈ ગમે તેને, આ જીવ તો હરખા જ ને. પણ પશુ અને માનવમાં ફરક છે ભાઈ. જુઓ, આ વાતને સમજવાની સમજ આપણી પાસે છે, પણ શું પેલી ભેંસ પાસે છે? ના, આ પણ છે ને બધા જીવોમાં એક અનંત સત્યો રહેલી હોય છે. અચ્છા, હા, જરૂર છે માત્ર તેને બહાર કાઢવાની. અને એને કેવી રીતે બહાર કાઢવાની? એને આ શ્રમથી બહાર કાઢવાની. અરે ભાઈ, શ્રમથી શારીરિક બળ વધે, આત્માના બળને કેવી રીતે બહાર કાઢવાનું? આત્માના બળને આત્માના બળને છે ને આત્માના બળને ભાઈ આત્માના બળને કઈ રીતે બહાર કાઢવાનું એ નથી ખબર. વિદ્યાનું બળ એવું છે કે જે સૌને જીતે, અને વિદ્યાનું બળ એ જ આત્મબળનું પ્રમાણ છે. એટલે જો તમારે આત્મકલ્યાણની ઝંખના હોય તો આધ્યાત્મ વિદ્યાનું બળ કેળવતા શીખવું જોઈએ, હે ને? ચાલો ત્યારે નીકળું છું. રામ રામ. હા ભાઈ, રામ રામ. હા, પણ આ આધ્યાત્મિક વિદ્યાનું બળ એટલે ભાઈ ભાઈ પણ તમે કોણ છો? ઓ ભાઈ મારી વાત તો સાંભળો. ઓ ભાઈ ઉભા રહો. ઓ ભાઈ તમે કોણ છો? મારી વાત તો સાંભળો ભાઈ. પરંતુ એ દિવસથી બેચરનો ધર્મ પ્રત્યેનો નજરિયો એકદમ બદલાઈ ગયો. એટલે એમ કે પ્રથમ વખત એમણે શરીરના બળને બાજુમાં મૂકીને લોકોને એમના આત્માના બળથી ઓળખવાનો પ્રયત્ન કર્યો. બેચરને જૈન ધર્મનો સામાન્ય પરિચય તો હતો, પણ આજે બેચરને જૈન ધર્મનો વિશેષ પરિચય થયો. અમને એમનું વર્તન સાવ બદલાઈ ગયું. એમને દરેક જીવ પ્રત્યે ખૂબ દયાભાવ છે. તમને ખબર છે નિશા, એમને એક વાછરડું બહુ વાલું હતું, પણ જ્યારે એક દિવસે ખેતરેથી એમના વાછરડાને ચારો નાખવા પાછો જાય છે ત્યારે એને ખબર પડે છે કે એના વાછરડાને ગામની બહાર ગોદલો કરવા માટે લઈ ગયા છે. શું ગોદલો? ગોદલો એટલે? લવસી મારા વાછરડાને કઈ ના કરતો. લવસી ઉપર મારા વાછરડાને કઈ ના કરતો. લવસી શું કર્યું તે? અરે શું કર્યું એટલે? અરે વાછરડાનો ગોદલો કર્યો છે. કેમ વાછરડાનો ગોદલો કર્યો? એટલે આ બિચારો અબોલ જાનવર કઈ બોલે નહીં તેને આવી રીતે મારવાનો? હા, જોતો ખરા લવસી, આટલી વેદના આપવાની? અરે ઓ બુદ્ધિ વગરના, અરે એને વેદના નથી આપી, એના ઉપર ઉપકાર કર્યો છે. જો આ ગોદલો કર્યો ને એટલે કોડીની કિંમતનો વાછરડો લાખ મૂલનો થયો, અને આ સાંઢ રહી ગયો તો કોણ ઘરે રાખે તે મને કહો. મને માફ કરી દેજો. હું આ દુષ્કર્મથી તને ના બસાવી શક્યો, મને માફ કરી દેજો. આ લોકો છે ને પોતાના સ્વાર્થ માટે એ કબૂલ જાનવરનું લોહી પાણીની જેમ વહાવી દેશે. હા, તારું તડપતું હજુ જોઈને મારું લોહી થીસી ગયું છે. મને માફ કરી દેશે. અરે આ શું ગાન પર કરો છો તું? હું ગાન પર કરું છું લવસી? હા, હું ગાન પર કરું છું? જો લવસી, ત્યાંને ગોધરો બનાવી આખી જિંદગી કામનો રાખ્યો ખરું, પણ આ બિચારાની જિંદગી તો બરબાદ જ કરી નાખી ને. એટલે આ આગળ જતા કઈ કામનો નહીં રહેતો તો આને મારી નાખશો. ગરજ સરી એટલે વેદ વેરી. જો લવસી, ત્યાંને ગોધરો બનાવી આખી જિંદગી કામનો રાખ્યો એ ખરું, પણ આ બિચારાની જિંદગી તે બરબાદ કરી નાખી છે. બરબાદ. એલા કડબીનો દીકરો છે ને આવી હલકી વાતો કરે છે. આ બધા છે ને સાચું કે છે, ભણ્યો પણ ગણ્યો નહીં, અને વેગ્યો થઈને તું મારી સાથે માથાકૂટ કરે છે. અરે હાલ અરે જે કરવું એ કર. કેમ તમે લોકો નથી સમજતા? કેમ તમે લોકો આમ કરો છો? કેમ? એટલે જે ગાય દૂધ આપે તેની પૂજા કરો છો, અને વસુકી ગયેલી ગાયને ભૂખ્યા મારો છો. કેમ? આ પાડા અને પાડી વચ્ચે આટલો અંતર કેમ છે? હા, બળદ ઉપર કાઢો જુલ્મ ગુજારો છો. આ હાંડ ને કાઢી યાતના આપો છો.
અને અને ઘરના ઢોરોને તો જાણે કચરો સમજીને ફેંકી દીધા હોય. કાં તો એ બિચારા મહાજન પાસે જાય, કાં તો સાના સપના થઈને કસાઈને ત્યાં. ના ભાઈ ના, મારે આ સ્વાર્થી સંસારની ક્રૂરતામાં ભાગીદાર નહીં બનવું, મારે ભાગીદાર નહીં બનવું. હા, જ્યાં મને પ્રભુ દર્શન થાય હું એવી જ દુનિયાનો ભાગીદાર થઈ. હા, અને હા, અમારા વહાલા વાછરડાની સાક્ષી, અમારા વહાલા વાછરડાની સાક્ષીએ હું આજે પ્રતિજ્ઞા લઉં છું. હું બેચરદાસ પટેલ આજે એક પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી કોઈ અબોલ જાનવરની આતંકી ડૂબાય તેવું કામ ક્યારેય નહીં કરું. એટલે આજથી હું કૃષિ જીવન જીવવાને બદલે વિદ્યામય જીવન જ જીવી. માનવીએ ધર્મ પાળવામાં પળભરનો પણ પ્રમાદ ના કરવો જોઈએ. આગની જ્વાળા લબકારા મારતી હોય અને ત્યાંથી ભાગી છૂટવામાં માણસ વિલંબ કરે ત્યારે તેનો એક જ અંજામ થાય છે, મૃત્યુ. વરસાદ આવવાની તૈયારીમાં હોય ને ખેડૂત બિયારણ કર્યા વગર પથારીમાં પડ્યો રહે તો એક જ અંજામ થાય, નુકસાન. માનવ જન્મ અને એમાંય જૈન કુળમાં જન્મ થાય છતાંય કર્મો ખપાવવા તપ જપ સાધના ના કરો તો ભવ એ જાય. શું કહો છો બેચર? આ મહાનુભાવને ઓળખ્યા કે નહીં ભોળાભાઈ? બહુ બળવાન જવાન છે. રૂમાલી ભેંસથી આમણે જ મને બચાવી. શ્રેષ્ઠ મનોબળ અને અતિ શ્રેષ્ઠ શરીર. આવા જુવાનો તો ધારે તે કરી શકે. હા, ના મહારાજ, ના. પ્રણામ મહારાજ. મહારાજ, મને છે ને મને પ્રભુને જોવાની ઘણી ઈચ્છા છે મહારાજ. મને પ્રભુ દેખાડશો? પેલા ભજન વાળા કહે છે ને તેમ, ઘટ ઘટમાં રામ છે અને જ્યાં જોઈએ ત્યાં તને પ્રભુ દેખાશે. પણ તારે જો શરૂઆત કરવી હોય તો પહેલા તારા અંદર રહેલા રામને પ્રથમ પીછા. અરે મહારાજ, એને પીસાણવામાં જ આ જીવ છે ને 24 કલાક મથ્યા કરે છે. જ્યારે નાનો હતો ને ત્યારથી લઈને અત્યાર સુધી ડગલે ને પગલે એને પીસાણવાના જ પ્રયત્નો કર્યા છે. પણ મહારાજ, હાસુ કહું ને તો દર્દ વધતો જાય છે પણ એ વેદ મળતો નથી. એટલે તમે જ કહો ને કે ખરેખર તેની પીસાણ કઈ રીતે થાય? પવિત્ર મન અને પવિત્ર આચરણથી. એ કઈ રીતે મહારાજ? સાધુઓના સત્સંગથી, શાસ્ત્રોના સ્વાધ્યાયથી. આપણો આત્મા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભના આવરણો વચ્ચે ગૂંથાયેલો છે. એક એક કરીને એ આવરણો દૂર કરવામાં સફળ થાવ તો મન અને આચરણ બધું જ પવિત્ર થઈ જાય. તો મહારાજ, આની શરૂઆત ક્યાંથી કરું? પ્રભુનો માર્ગ બતાવનાર ગુરુ જ હોય છે બેચર. એટલે શરૂઆત તમારે ગુરુ કરવાથી જ કરવી જોઈએ. હા, હે મહારાજ, મહારાજ એવું છે ને તો આજથી તમે જ મારા ગુરુ. ગુરુ મહારાજ, ગુરુદેવ, ગુરુદેવ, મને પ્રભુને પામવાનો માર્ગ બતાવો ગુરુદેવ. મને પ્રભુને પામવાનો માર્ગ બતાવો ગુરુદેવ. મને પ્રભુને પામવાનો માર્ગ બતાવો. અહિંસા, અહિંસા, સત્ય, તપ, ત્યાગ, શ્રદ્ધા, પ્રેમ અને નિષ્કલંક બ્રહ્મચર્ય આ પ્રભુ પામવાની રાહ છે. અને ગુરુ ઉપદેશ અને પ્રભુ પ્રતિમાના દર્શન આ રાહના રાગીર છે બેચર.
મોક્ષના દ્વાર ખુલશે અને તારો આત્મા પરમાત્મા બનશે. મારો આત્મા પરમાત્મા બનશે એટલે એટલે હું પણ પ્રભુ થઈ શકું છું? હા બેચર, દરેક આત્મા પરમાત્મા બની શકે છે. ફૂંકાતા પવને તમારો સંદેશો ભગવાનને પહોંચાડી દીધો છે બેચર. એ માત્ર દેવ વિમાનમાં તમને મળવા નહીં આવે. દેવ વિમાનમાં બેસાડી આત્માથી પરમાત્મા સુધીની સફરની તમને તક પણ આપશે. પ્રમાદ નહીં કરતા અને આ તકને ઝડપી લેવા માટે તૈયાર રહેજો બેચર. ગુરુદેવ આ આત્મા આ પરમાત્મા કઈ રીતે મને સમજાવો ને. એમ ન સમજાય, એ તો બહુ ઊંડી વાતો. પહેલા શાસ્ત્રનું અધ્યયન કરો, ચિંતન કરો, મનન કરો. બેચર, તમે એની વિદ્યાશાળામાં દાખલ થઈ જાઓ તો કેવું? હા ગુરુદેવ એની આ વિદ્યાશાળામાં દાખલ થઈ જાવ તો ઉત્તમ. બીજા બધા અભ્યાસ કરે જ છે, સાથે તું પણ કર. પણ એની શરૂઆત ક્યાંથી કરું? નવકાર મહામંત્રથી. મારી સાથે બોલ. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણનાર. જેમણે રાગ દ્વેષ રૂપી દુશ્મનોનો નાશ કર્યો છે એ પરમાત્મા અરિહંત છે. અતીતમાં થઈ, વર્તમાનમાં થઈ અને ભવિષ્યમાં થનાર સર્વ અરિહંત ભગવંતોને પ્રણામ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. જેમને નથી કોઈ ભૂખ, તરસ, સંકટ, શોક, પીડા, જન્મ કે મરણ, નથી કોઈ દુર્ભાવ કે દૂષણ, છે તો ફક્ત અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુતા, શુદ્ધ આત્મ સ્વરૂપ એવા સિદ્ધ ભગવંતોને નમન. નમો આયર્યાણમ. તીર્થંકર ભગવાનની ગેરહાજરીમાં જે તીર્થંકર સમાન છે એવા 36 ગુણોના સ્વામી આચાર્ય ભગવંતોને વંદન. નમો ઉવજ્જાયાણમ. જ્ઞાન દાન કરે તે ઉપાધ્યાય ભગવાન, જેમની ઉપાસનાથી ચોથા મહાવ્રતની શુદ્ધિ થાય છે, સાધુ ભગવંતના સંયમની પુષ્ટિ થાય છે, જેઓ સમ્યક જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર પ્રસરાવે છે તે ઉપાધ્યાય ભગવંતોને વંદન. નમો લોએ સવ સાહુણમ. પંચ મહાવ્રતધારી, 6 કાયના રક્ષક, પંચ ઇન્દ્રિયો જીતેશ, જે પાપના સંપૂર્ણ પરિત્યાગ પૂર્વક જીવન જીવી મોક્ષ પંથના પ્રયાણે છે, તેવા સૃષ્ટિના બધા સાધુ ભગવંતોને વંદન. એસો પંચ નમુકારો સર્વ ભાવ પણાસણો મંગલાણમ ચ સંવેસિમ પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. બેચરને સમજાતું નહોતું કે શું કરવું. તો કહેવાય ને કે જ્યારે કોઈ રસ્તો ન હોય ત્યારે 100 રસ્તા નીકળે છે. તો આવા અંધકારના, અજ્ઞાનના અંધકાર વચ્ચે બેચરને દિવ્ય જ્યોત મળી. વિદ્યાશાળામાં જાની લક્ષ્મીરામ રવિશંકર નામના અધ્યાપક ભણાવવા આવતા. આ શિષ્ય ઉત્સાહી અને ગુરુ સરહૃદય, અને આ તો કુમળો ઝાડ વાળો તેમ વળે. અને 1889માં
બાળક બેચરની માત્ર 15 વર્ષની ઉંમરે જૈન ધર્મશાસ્ત્રના સ્વાધ્યાય સફરની શરૂઆત થઈ. એટલે આવી ગયા બધા ગુરુજી નથી વાંચું હા 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 ગુરુજી આવી ગુરુજી. તો બાળકો, આજે આપણે સમ્યક્ત્વની વાત કરી. ભગવાન મહાવીરને પોતાના નૈસર ભાવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હતી. અને સમ્યક્ત્વ એટલે કેટલું કેવું સમ્યક્ત્વ? જ્યારે કોઈને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એટલે જીવ માત્ર ગણતરીના ભાવમાં મોક્ષે જાય. અને આ સમ્યક્ત્વ મેળવું એટલું સહેલું છે? ના. ભગવાન મહાવીરને મળેલું આ સમ્યક્ત્વ જ્ઞાન પોતાના મરીચી ભાવમાં એમને ફરીથી ગુમાવ્યું. એટલે કેવડી ભગવંતોએ દર્શાવેલો માર્ગ એ શંકાનો વિષય નહીં, પણ સત્યનો વિષય છે. એ વાતની મનમાં ગાંઠ બાંધી દો. તો ગુરુજી, તો હું પણ જો આ શાસ્ત્રોનું પઠન કરતો રહું તો મારું પણ સમ્યક જ્ઞાન વધે ને, વધુ ગાઢ બને ને? બેચર, તમે જૈન ધર્મનું અભ્યાસ કરો છો એ બહુ સારી વાત છે, પણ એના માટે આચાર અને વિચાર બંને અલગ છે. સંકિત માત્ર વિચારમાં નહીં પણ આચરણમાં પણ હોવું જોઈએ. એટલે એના માટે કેટલાક કડક નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે ઓછામાં ઓછું રાત્રિ ભોજનનો ત્યાગ, અને જમીન નીચે ઉગતા વનસ્પતિ અનંતકાય છે જેમ કે લસણ, ડુંગળી, એનો પણ તમારે ત્યાગ કરવો જોઈએ. પણ અમારા ઘેર તો લસણ ડુંગળી વિના ભોજન જ ના થાય. ગુરુજી, આ અમારા ઘરે તો આ લસણ ડુંગળી વિના ભોજન જ ના થાય, અને આ જ લગી નથી થયું. અને વળી અમે તો ખેડૂત ગુરુજી, જો મારે નિરાતે અને આરામથી જમવાનું હોય ને તો સાંજે ખેતરથી આવ્યા બાદ જ હોય. જો બેચર, એક શિક્ષક તરીકે તમને સલાહ આપવી એ મારી ફરજ છે, પણ જેમ પહેલા કીધું, આચરણ સ્વાધ્યાય વગર નિરર્થક છે. એટલે આગળ નિર્ણય તમારો છે. રાત્રિ ભોજન ત્યાગ અને કનમોળનો ત્યાગ એક જૈન બાળક માટે તો સહેલો છે, પણ એક પટેલ પુત્ર માટે મોટા ભાગે રસોઈમાં લસણનો વઘાર તો હોય જ ને. હા, પણ ભાઈ આ લસણ ડુંગળી વિના પણ ભોજન બની શકે ને? ત્યારે તો તમે બહુ મોટા સમૃદ્ધ પરિવારના લાગો છો. રોજ ઘરે 5-6 વાનગી તો બનતી જશે નહીં? વાહ બેચર વાહ, વિચારો તો જુદા થયા, હવે પરિવારના ચૂલાઈ જુદા કરશો. પણ ભાઈ હું નિયમ નહીં પાડું ને તમારા ભણતરનો કઈ મતલબ નહીં રહે. અને જો નિયમ પાળશો તો ભૂખ્યા રહેવું પડશે હો ભાઈ. કેમ ભાઈ? મને એમ કહો, શું રોજ સૂર્ય આથમતા પહેલા ઘરે રાંધણ થઈ જવાનું છે? તમે ભલે કૃષિ જીવનને ગૌણ કર્યું હોય, પણ તમારા પરિવાર વાળા તો ખેતર ખેડે છે ને, રાત્રે પાછા ફરે છે ને જમે છે. તો એક કામ કરું તો હું સવારે રોટલો બનાવી અને સાંજે નિસારેથી આવીને તરત ખાઈ લઉં તો? નિયમ વગર ત્યાગ કરવાનો પ્રયત્ન તો કરી જુઓ. ન ફાવે તો આગળ નહીં વધવાનું, કારણ કે નિયમ લઈને તોડવો એના કરતા નિયમ ના લેવો વધારે સારો. ના ભાઈ ના, આ ત્યાગનો મહિમા તો નિયમથી જ છે. આ ભાઈ વૃત્તિ નથી, આ ધગસ વૃત્તિ છે, આ મૂર્ખતા છે. આ કસોટી છે. શું જોઈએ છે તમે? મારે પ્રભુને ભેટવું છે. મારા જીવનનો સૌથી મોટો નિયમ તો પરમાત્માનો માર્ગ પીસાનવાનો છે, અને એને પીસાન કરવા માટે મારે જે કોઈ પણ નાના મોટા નિયમ પાડવા પડે એવું હંધાય નિયમ પાડી. એની પીછાણ માટે તું તારી પીછાણ બદલી નાખીશ. એટલે પીસાન તો ભોગથી બદલાતી આવી છે ને, તો મારો આત્મા તો એક જ છે. અને મારા આત્માની ઉન્નતિ માટે હું બેચર દાસ પટેલ આજે એક પ્રતિજ્ઞા લઉં છું કે હું આજથી લસણ ડુંગળી જેવા અન્ય કંદમૂળ અને રાત્રિ ભોજનનો આ જીવન ત્યાગ કરું છું.
બેચર પોતાના નિયમ પર અટલ રહે. હવે કણબીના ઘરે સાંજે કઈ જમવાનું તૈયાર હોય નહીં, એટલે ઘણી વખત તો સાંજે જમતા પણ નહીં. જો વધારે ભૂખ લાગી હોય તો આ કાચા ઘઉં, કાચા મગ, કાચી બાજરી ખાઈને ઉપરથી પાણી પી લે. હવે કનમૂળો તો એમને ત્યાગ જ કર્યો હતો, તો મોટા ભાગે સાંજે છાશ ને રોટલો ખાઈને જમવાનું પતાવી લે. પણ આવી પરિસ્થિતિ વચ્ચે રાત્રે ભોજનનો ત્યાગ, આ તો પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. એટલે હું પણ અહિંસામાં માનું છું. એટલે ભારતથી બનતી બધી જ જીવ દયા કરું છું. ગાય, ભેંસ, કીડી મકોડા, કોઈની પણ હિંસા કરતો નથી. પણ શું ખરેખર એટલું કરવું એ અહિંસા પાળવાની વાત છે? ચલો તમે નથી કરતા, પણ વિચારો કે જે લોકો કરે છે એમાં કઈ તમારો હાથ તો નથી ને? એટલે એમ કે મોટા ભાગના જૈનો શેર માર્કેટમાં ઇન્વેસ્ટર હોય છે. એટલે તમે જાણતા કે અજાણતા જો કોઈ એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો જે પશુનું શોષણ કરે છે, તો પણ તમે હિંસાના ભાગીદાર તો થયા જ ને. કેમ કે કાઉ મીટ, બફેલો મીટ અને ગોટ્સના એક્સપર્ટમાં ભારત નંબર 1 પર છે. તો તમે જો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આવી કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો તો તમે હિંસાના ભાગીદાર થયા જ ને. હા, એટલે હું પણ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરું છું. પણ અમે આટલું બધું ડિટેલ એનાલિસિસ ના કરીએ કે કઈ કંપનીના પૈસા ક્યાં લાગ્યા છે, કે કંપની પડદા પાછળ કેવા કાળા ધંધા કરે છે, એની અમને કેવી રીતે ખબર હોય? પણ પ્રતિક, આપણે ઇન્વેસ્ટ તો કરીએ જ છીએ ને. હી ઇઝ રાઈટ યાર. એટલું જ નહીં, આપણે મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ જ્યાં એ લોકો એવો દાવો કરે છે કે અમે નોનવેજ અને વેજના કિચન અલગ અલગ છે, અને આપણે એવું માનીને બેસી જઈએ છીએ. પણ શું એ ખરેખર અહિંસા પાળવાની વાત છે? તમે જ મને કહો. આપણે ત્યાં બેસી જઈએ છીએ અને જમવાનું બિલ ભરી દઈએ છીએ, તો આપણા પૈસા તો હિંસામાં વપરાય કહેવાય જ ને. તો બાળકો, આજે આપણે એક સ્પર્ધાનું આયોજન કરીશું. તો તમે બધા તૈયાર છો ને? હા, તો હું તમને એક વાક્ય કહીશ, એનું તમારે અલગ અલગ ભાષામાં રૂપાંતર કરવું રહેશે. બરાબર? તો ગુજરાતીમાં એક કહેવત છે, અધિકાર હંમેશા શક્તિશાળી પાસે હોય છે. આ વાક્યને જર્મન ભાષામાં કેવી રીતે કહેવાય? જર્મન ભાષા ગુરુજી, બોલ ભાઈ છે. જર્મન ભાષામાં 10 રિજેક્ટ ગેહોર્ટ ઇમેર દેન મિસ્ટી ગેન. વાહ. હવે આ જ વાક્યને ફ્રેન્ચ ભાષામાં કેવી રીતે કહેવાય? ફ્રેન્ચમાં ગુરુજી, હમ. લેડ રોઈટ અપેરકેન તોજાર્સ ઓક્સ પોઈઝન્સ. વાહ. હવે આ જ વાક્યને સંસ્કૃતમાં કેવી રીતે કહેવાય? ગુરુજી, હા, બોલ. આ કેસે બોલ બે છે. ગુરુજી, સંસ્કૃત ભાષામાં અધિકારઃ સર્વદા શક્તિશાલિનઃ સમીપે ભવતિ. વાહ બેચર, વાહ. ખરેખર લાગે છે ગુજરાતીની સાથે તે બધી જ ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું છે. અને આજના વિજેતા છે બેચર દાસ. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે વિજાપુરના શ્રેષ્ઠી નથુભાઈ અને તેમના ધર્મપત્ની જણાવબેન. એમને હું આમંત્રણ આપું છું કે તેઓ આવે અને બેચરને ઇનામ આપે. જણાવતા જય જીનેન્દ્ર. વાહ વાહ વાહ, અભિનંદન અભિનંદન. અભિનંદન દીકરા. વાહ બેચરદાસ, સુનિખાલસતાથી તે બધા જ પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા છે. અદ્ભુત. આ તો બધી બસ ગુરુજીની કૃપા છે. હા, આ જાની ગુરુજીએ તારા ધગસની વાત કરી. બેચર, તારે જેટલો અભ્યાસ કરવો એટલો કર, તારે જેટલું ભણવું એટલું ભણ. અમે તારી પાછળ જ ઊભા છીએ. હે બેચર, આમ તો તારો આત્મા પ્રબળ છે. હા, શાસ્ત્રોના વધુ અધ્યયનથી તે વધુ પ્રબળ થશે. અને જો સંસ્કૃત જેવી મહાભાષા શીખી લે તો વધુ ગ્રંથોનું અધ્યયન શક્ય બને. અરે હા નથુ કાકા, કેમ નહીં? આપણા હિન્દુ શાસ્ત્રની મહાભાષા વિના તો આ બધું અધૂરું કહેવાય. એમાં અનેક ધર્મ, અનેક દર્શન, અનેક જીવ, અનેક આત્મા, જેની પાછળ આપણા ઋષિ મુનિઓના જીવનનો નિચોડ રહેલો છે. એનાથી વંચિત રહી જવાય ને. વાહ 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 વાહ, સ્વપ્નશીલતાની હાથે હાથે દીર્ઘ દ્રષ્ટિ પણ ધરાવે છે. બેચર, તું ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત, અંગ્રેજી જેવા બધા સભ્યો અભ્યાસ ચાલુ કરી દે. શિક્ષકની વ્યવસ્થા હું કરી આપીશ. અને સાંભળ, સાંજના ભોજનની જરાય ચિંતા ના કરતો. તારું જ્યારે મન થાય ઘરે આવી જજે. અમારું ઘર પણ તારું જ ઘર છે ને. તું પણ અમારો પુત્ર જ છે, ધર્મપુત્ર. જલાવ કાકી, નથુ કાકા, તમે મારા માટે આટલું બધું શું કામે કરો છો? બેચર, તું પ્રભુ પામવાના માર્ગે આગળ વધે છે અને રાહદારી બનવાની તો તક આપ.
ચલો હવે અમે રજા લઈએ. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય શ્રી તો બાળકો કાલે બધા જ સમયસર આવી જજો. જી ગુરુજી. ડાયા ડાયા મને એક પ્રશ્ન છે. હા, શું શું હું વિદ્વાન થઈ શકીશ? અરે શા માટે નહીં? કવિ કાલિદાસ મહાકવિ થયા એ પહેલા કઠિયાર જ હતા. હે? અલ્યા જે ડાળ પર બેસતા ને એ જ ડાળ કાપી નાખતા. પણ એમણે સરસ્વતી મંત્રની ઉપાસના કરી તો એ કેવા વિદ્વાન બની ગયા. સરસ્વતી મંત્ર? તો ડાયા આ મંત્ર મને ક્યાં મળશે? મારા ઘરે એક પુસ્તક છે એ હું તને આપું છું. તું કોઈ સારી જગ્યા ગોતીને એની ઉપાસના કર. હાલે. સરસ્વતી મંત્ર. હા. ओ ईश्वर माँ बाप तू छे तारणहार सारो कर मुझने प्रभु ले मारी संभार सारी विद्या आप तू दुर्गुण दोषो टार कृपा કરી મુझને પ્રભુ બેટા બેચર. અરે બાપુજી બાપુજી મેં એક નવી કવિતા લખી છે કે ઓ ઈશ્વર મા બાપ તું જ છે તારણહાર. વાહ બેટા વાહ. પણ તું ક્યાં ગયો હતો? આ બાપુજી હું ઉપાસ્ય ગયો હતો. મને હાથ તો જો સાંભળો છો ને તમારો છોકરો આ ટાણે ઉપાસ રહ્યો હતો. હા બેટા બેચર. હા બાપુજી. તને યાદ છે 19 વર્ષની ઉંમરે તારો સ્વાધ્યાય પર્વત જેવો વિશાળ થઈ ગયો હતો અને 5મા ધોરણની પરીક્ષા તે વિજાપુરની શાળામાં આવીને આપી હતી કે નહીં? હા યાદ છે. માત્ર 92 દિવસમાં તે 6ઠા ધોરણની પરીક્ષા આપી અને એમાં તું પહેલો આવ્યો હતો. આગળ ભણવાની સગવડ વિજાપુરમાં નહોતી તો તે તારો અભ્યાસ ખાનગીમાં ચાલુ રાખ્યો. અમને એમાંય વાંધો નહોતો. બેટા બેચર હવે બહુ ભણી લીધો. આગળ હું વિચાર્યું છે? જો જે છે ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દો. આ કઈ તમને આ ફરિયામાં રમતો બેચર દેખાય છે? કેટલો મોટો થઈ ગયો છે મોટો. અરે બોલો ને બાપુજી બોલો ને. તો શું થયું? બોલો બોલો. બેટા બેચર. હા બાપુજી. ખેતીમાં હવે રસકસ રહ્યા નહીં. સરકારી વ્યાજો ચડી ગયા છે. માથે દેવું આવીને બેઠું છે. એટલે જોતું બેટા કમાતો થાય ને તો મેં ઘસારામાંથી બહાર નીકળી. જો આમે ગામના લોકો વાતો કરે છે કે કણભી જૈન બન્યો એમાં તો પોતાના કુલ ધર્મને ભૂલી બેઠો છે. અરે કુલ ધર્મ ભૂલી બેઠો છે બા? એટલે બાપુજી હું મંદિરમાં હું તો મસ્જિદમાં પણ જાઉં છું. આ મારી મને હતું. જો સાંભળો છો ને તમારા છોકરાને? અરે વાહ બાપુજી. એમાં શું છે કે જે લોકો મને સત્ય પ્રામાણિકતા અને પ્રભુ વચન શીખવાડે છે એને હું સર નમાવું છું બસ. પણ બેટા એવું હોય તો પોતાના ઘરના ધંધામાં જોડાઈ જાય ને. હા ખેતી તારે કરવી નથી બીજું કોઈ કામ. આખો દિવસ સ્વાધ્યાય કરીશ તો ઘર કોણ ચલાવશે રામ? આ તો ખાતરમાં દિવેલ નાખવા જેવું થયું. શું તારા મા બાપની વાત સાચી નથી? આ ઘર પ્રત્યે તારી કોઈ જવાબદારી નથી? બેટા બેચર. હા બાપુજી. તું ભણવાનું ચાલુ રાખે એમાં અમને કઈ વાંધો નહીં પણ ઘરની પરિસ્થિતિ સમજે ને તો સારું. હા બેટા. હા બાપુજી. ડાયા ભાઈ આર્થિક પ્રાપ્તિ વગર છે ને અધ્યયન કરવું શક્ય નથી અને વિજાપુરમાં એવું કોઈ કામ નથી, એવી કોઈ સગવડ નથી વાલા. અને જો ભાઈ આ ખેતી મારે નથી કરવી પણ મારા લીધે છે ને મારા બા બાપુજીને ચિંતા થાય છે. એનું શું કરું? અરે આટલી જ બુદ્ધિ છે તો પરીક્ષા આપીને અવ્વલ કારકુન બની જા. અરે પાસ થતા સરકારી નોકરી મળશે ને તો ધનની વર્ષા થશે. ને જો એ ન ગમતું હોય ને તો એક કામ કર, કોઈ વકીલના ત્યાં ગોઠવાઈ જા. અરજી દાવા લખો ને વકીલાતનું ભણો. વકીલ થઈશ ને બેચર તો કોક દાડો કુટુંબનો પણ ઉદ્ધાર કરીશ. અને ભણવામાં ક્યાં તને વાંધો જ છે? હા ડાયા.
ડાયા, આ સરકારી નોકરી કરતા કોઈ વકીલને ત્યાં રહેશે ને તો મને સ્વાધ્યાય કરવાનો પણ સમય મળી રહેશે. તો ડાયા, હું એક કામ કરું, હું વકીલાતનું ભણી લઉં. હા એ જ કર, વકીલાતનું પણ. અરે વાહ ડાયા વાહ, મારા દોસ્ત ક્યાં હતો તું? તારા હૃદયમાં વિજય ક્યાં રે? વકીલ થવું છે એમ વિચારીને વકીલાતનું ભણવા લાગ્યા. વાવ યાર, આટલું બધું કેવી રીતે ભણી લેતા હશે? કદાચ આને જ આત્મબળની કેળવણી કહેવાતી હશે. પણ ડાયાભાઈની સલાહ માનીને બેચરે પારેખ કાળીદાસ પાંચન શેઠની દુકાને નામું ઠામું લખવાનું શરૂ કર્યું અને વિથિન અ વીક એણે એક્સેલન્સ કેળવી. ત્યારબાદ એમણે વકીલ રીખવદાસ સમુલકની પેઢીએ વકીલાતની શરૂઆત કરી. હા, અને ત્યાર પછી તો તેઓ આ કેસીસ, ડિફેન્ડન્ટ અને આ ક્લાયન્ટની દુનિયામાં ખોવાઈ ગયા. પણ બેચરનું મન રસાખેસીની રમત રમી રહ્યું હતું. એક બાજુ એને લાગતું હતું કે પરિવારની જવાબદારી નિભાવવા આ બધું કરવું પડશે, તો બીજી બાજુ એને લાગતું હતું કે પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજમાં આવી રીતે સાચા જૂઠા કરવામાં થાય છે એનું એને ગિલ્ટ હતું. મનને મનાવતા મનાવતા ઘણા દિવસો પસાર થઈ ગયા. બેચરને અકળામણ વધવા લાગી, બેચરને ગુંગળામણ વધી અને અંતે મનના બંને પક્ષે આત્માની કોર્ટમાં એક સાથે કેસ રજીસ્ટર કર્યો. ત્યારે મિલોડ, શું બેચારે કરેલી સરસ્વતી સાધનાનો ઉપયોગ જીવનમાં હવે આ રીતે સાચા જૂઠા કરવામાં ઉપયોગ થશે? માયલોડ, કુટુંબના ઉદ્ધાર માટે એક દીકરો કામ કરી પૈસા કમાય તો માં વાંધો શું છે? શું એની નૈતિક જવાબદારી નથી? મિલોડ, મારા ક્લાયન્ટ એક શાસ્ત્ર અભ્યાસી છે. ખૂબ જ ઓછા સમયમાં અઢળક જ્ઞાન ગ્રહણ કરી પોતાના આત્મબળની કેળવણી કરી છે. પ્રભુને પામવાના સપના જોયા છે અને આ સંસારની એક વિવશતાએ એ સ્વપ્ન ઉપર અલ્પ વિરામ મૂકી દીધું છે. અલ્પ વિરામ નહીં પણ પૂર્ણ વિરામ મૂકવાની જરૂર છે. એક કણબી પટેલ પરિવારનો દીકરો આ ઉંમરે ઘર બાર છોડી જૈન શાસ્ત્ર ભણવા ઘર છોડી જાય, ક્યાંનો ન્યાય છે? અને જવાબદારીઓ નિભાવવા નિરસ્તા ભર્યો વ્યવસાય કરવો પડે, એ ક્યાંનો ન્યાય છે? એ કુદરતનો ન્યાય છે. ઘણીવાર નિરસ લગતા વ્યવસાયને પણ નિષ્ઠાપૂર્વક નિભાવવો પડે છે અને બેચર વકીલાત કરવામાં કશું ખોટું નથી. વકીલાત કર્યા પછી એમની આંખોમાં પહેલા જેવી ઊંઘ નથી. વકીલાત કર્યા પછી એના પરિવારે હાશકારો લીધો છે, ઉડેલી ઊંઘ પાછી આવી ગઈ છે. સ્વાસ્થ્ય સારું રહેતું નથી, તાપ ચડી આવે છે. એમ છતાંય આયંબિલની ઓળી ચાલુ રાખી છે. મન હંમેશા ગૂંચવાયેલું રહે છે. કેમ તો પરિવારનો દીકરો ઘર જવાબદારીમાં મદદરૂપ નથી થતો એ જાણી માતા અંબાબાઈનું મન પણ ગૂંચવાયેલું રહે. તમારી ઉન્નતિની ચાહ ના કરનાર ધર્મ પિતા નથુભાઈ અને ધર્મ માતા જરાવ બેનના કેટલા ઉપકાર છે તમારા ઉપર બેચર. તો શું જન્મદાતા માતા પિતાનો કોઈ ઉપકાર નથી બેચર? કશાઓની અગ્નિમાંથી બહાર આવશો તો જ આત્મ ઉદ્ધાર થશે. ભઠ્ઠીમાં તપીને સોનું ખરું બને છે ભાઈ. પહેલા પરમેશ્વર, પછી બધા. પહેલા પેટ, પછી ઈશ્વર. આવનારા ભવોનો વિચાર કરો બેચર. સંસારના ભવિષ્યનો વિચાર કરો બેચર. મારી વાત માનો, મારી વાત માનો, મારી વાત માનો બેચર. બસ બસ બસ. અરે કોણ છો તમે લોકોને મારો પીછો કેમ નથી છોડતા? અરે મેં તમને ક્યાંક જોયેલા છે અને તમને પણ ક્યાંક જોયેલા છે. અરે કોણ છો તમે લોકો અને મારો પીછો કેમ નથી છોડતા? કોણ છો તમે લોકો? વિચાર મને ના ઓળખ્યો? હું તમારા જ મનનો એક ભાગ છું. તમને જ્યારે પ્રભુને જોવાની ઈચ્છા થઈ ત્યારે તમારી સાથે હતો. પ્રભુને મળવાની ઝંખના થઈ ત્યારે પણ હતો. પ્રભુને પામવાની મહત્વાકાંક્ષા થઈ ત્યારે પણ હતો. ડગલે ને પગલે તમારી સાથે. તમારી ઉત્કંઠા, તમારા પ્રશ્નોમાં હું છું. તમારા પ્રશ્નોના જવાબમાં હું છું બેચર. મને ના ઓળખ્યા? હું શોધ છું, શોધ. તમારા આત્મામાં ક્ષણે ક્ષણે પળે પળે ચાલતી એક શોધ છું. અને મને ઓળખ્યો બેચર? હું પણ આની જેમ તારા મનનો જ એક ભાગ છું. તારા માતા પિતા પ્રત્યેનો રાગ છું, આ સમાજ પ્રત્યેનો ભય છું. તું જ્યારે જ્યારે દિશા ભટકે છે ત્યારે નીતિ અને અનીતિથી દિશા બતાવનાર છું. તારા ઇન્દ્રિયોનો સ્વામી છું. તારા જીવનો અન્ય જીવ સાથે બંધન માનતી દોર છું. હું તો તારી અંદર જ સમાયેલો છું. જ્યારે જ્યારે તારી શોધે અતિશયોક્તિ કરી છે ત્યારે ત્યારે મેં તારી અંદર જન્મ લીધો છે. અને આજે તું સુખનો હાથ છોડીને દુઃખનો હાથ પકડવા નીકળ્યો છે. મારી વાત માન. આ શોધ તારા કોઈ કામની નથી. છોડી દે એનો હાથ. એની વાતોમાં નહીં આવતા બેચર. ગુરુદેવે જે પરમાર્ગ માર્ગ પર રોશની કરી છે, માર્ગ ઉપરનો એક કાંટો છે, કાંટો. એને ફેંકી દો તમે. તમે જે બોલો છો ને, અરે તમે પણ મને
મને ખરેખર કઈ નથી સમજાયું કે હું શું કરું. મારા ગુરુ શોધીને સાધુ થઈ જાઓ. ના નથુ કાકા ના. આ સાધુ લોકોને છે ને અનેક બંધનો નડે છે. પવિત્ર જીવન જીવવું છે પણ સાધુતા નથી સ્વીકારવી. ના તો વેપાર શીખી વેપાર કરો, લગ્ન કરી સુંદર ઘર સંસાર માંડો. ના લગ્ન તો નથી કરવા. કારણ કે બ્રહ્મચારી માણસ પાસે કેવી શક્તિ હોય છે જે માણસ આખો સંસાર ધ્રુજાવી શકે છે. એટલે લગ્ન નથી કરવા. બેટા બેચે એને આગળ વધવામાં કોઈ મદદ થોડી ના બાપુજી ના. મારે કોઈના પર પરાશ્રય નથી રહેવું. તો પૈસા કમાવા માટે કામ તો કરવું પડશે ને. ના તો બેટા એના પર જ ધ્યાન આપ, સમયથી બીજું બધું જ બરાબર થઈ જશે. પણ કેળવણીના કોઈ અંગની સેવા ચાકરી નહીં કરું તો કઈ જ બરાબર નહીં થાય બા. કઈ જ બરાબર નહીં થાય. તો હવે તમે શું નક્કી કર્યું છે બેચરદાસ? તમે જે બોલો છો ને બાપ, શું કરું કઈ ખબર નથી પડતી. આ પૈસા કમાવા માટે કામ કરવું પડશે, પરંતુ સ્વાધ્યાયનો માર્ગ વિસ્તારો છે એના માટે વકીલાત છોડવી પડશે. વિચાર એવું કામ કરો જેમાં ભણવાની સાથે ભણાવવાનો પણ બહુ મોટો યોગ હોય. આ રીતે જ વિદ્વાન થવું શક્ય છે. હા, કહેવાય છે ને કે આપણા ચરણ આપણને માત્ર ને માત્ર મંદિર સુધી પહોંચાડે છે, પરંતુ આપણું આચરણ આપણને પરમાત્મા સુધી પહોંચાડે છે. એટલે હું બેચરદાસ પટેલ આજે એક પ્રતિજ્ઞા લઉં છું કે હું આજથી એક ધાર્મિક શિક્ષક બનીશ